શિક્ષકોની ખાલી જગ્યા સામે હંગામી શિક્ષકો આપવામાં તંત્ર નિષ્ફળ. 15 જેટલા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકની ભરતીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. 8,412 જગ્યા સામે મેરિટમાં જ માત્ર 3,901 ઉમેદવારો જોડાયા છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 1,821 જગ્યા ખાલી છે. મેરિટમાં ફાળવવામાં આવ્યા છે માત્ર 370 ઉમેદવાર. હજારો બાળકોને વાંચતા લખતા આવડતું નથી, પણ શિક્ષકો વિના શીખવાડે કોણ એ મોટો પ્રશ્ન. મેરિટમાં ફાળવ્યા બાદ 50%થી વધુ તો હાજર પણ થતા ન હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. કથળેલું શિક્ષણ, શિક્ષકોની ખાલી જગ્યા સામે હંગામી શિક્ષકો આપવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. 15 જિલ્લામાં પ્રાથમિક શિક્ષકની 8,412 જગ્યા ખાલી છે. તેની સામે મેરિટમાં જ માત્ર 3,901 ઉમેદવારો આવ્યા છે. વિગતવાર માહિતી જોઈએ મેરિટમાં ફાળવેલા ઉમેદવારોના લિસ્ટ સાથે અને શિક્ષકોની રહેલી ખાલી જગ્યાના લિસ્ટ સાથે. તો ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષણની કથળેલી સ્થિતિ અંગે અવારનવાર થતા સર્વેમાં પોલ ઉઘાડી પડી છે. હકીકતમાં રાજ્યની શૈક્ષણિક સ્થિતિની હોર ખોદવા પાછળ ખુદ શિક્ષણ વિભાગ અને સરકાર જ જવાબદાર હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. રાજ્યના 15 જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની 8,412 જેટલી ખાલી જગ્યા રહેલી છે. તેની સામે હંગામી જ્ઞાન સહાયકની ભરતીના મેરિટમાં જ માત્ર 3,901 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૌથી વધુ કચ્છમાં 1,821 ખાલી જગ્યા રહેલી છે. તેની સામે માત્ર 370 જ ઉમેદવાર ફાળવવામાં આવ્યા છે. એટલું જ નહીં, મેરિટમાં ફાળવ્યા બાદ પણ 50%થી વધુ ઉમેદવારો હાજર થતા ન હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. આ સંજોગોમાં ગુજરાતની સરકારી શાળાના હજારો બાળકોને વાંચતા લખતા આવડતું નથી, કારણ કે શિક્ષકો વિના બાળકોને ભણાવે જ કોણ એ મોટો સવાલ ઉપસ્થિત જોવા મળ્યો છે. ગુજરાતમાં વર્ષ 2024-25ના શૈક્ષણિક સત્રના પ્રારંભે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ખાલી જગ્યામાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર ન થતા જગ્યાઓ તેમની તેમ ખાલી પડી રહી હતી. એ સિવાય નિવૃત્તિના લીધે પણ શિક્ષકોની જગ્યા ખાલી પડી હતી, જેથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં ફરી જ્ઞાન સહાયક ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ ભરતીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, અંગ્રેજી સહિતના મહત્વના વિષયોમાં તો અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં જ એક પણ ઉમેદવાર મળ્યો ન હતો. એ સિવાય પ્રાથમિકની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમમાં 11,848, અંગ્રેજી માધ્યમમાં 579 અને હિન્દી માધ્યમમાં 803 શિક્ષકોની ખાલી જગ્યા પડેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા ડિસેમ્બર 2025માં દરેક જિલ્લાઓને મેરિટ વાઇઝ ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હતી. વિભાગ દ્વારા ફાળવેલ વિવિધ જિલ્લાના ઉમેદવાર અને શિક્ષકોની ખાલી જગ્યાનો અભ્યાસ કરતા જ્યાં 250થી વધુ શિક્ષકોની ગુજરાતી માધ્યમમાં જગ્યાઓ ખાલી પડી છે, એવા 19 જિલ્લાનો અભ્યાસ કરતા કુલ 8,412 જગ્યા સામે માત્ર 3,901 જ ઉમેદવાર ફાળવવામાં આવ્યા હતા. આમ મેરિટ ફાળવણી વખતે જ આ જિલ્લાઓમાં 54% જેટલી જગ્યાઓ ખાલી પડી હતી. એ સિવાય ફાળવેલ પૈકીમાંથી મોટી સંખ્યામાં હાજર ન થતા ખાલી બેઠકોનો વધારો થશે એવું નિષ્ણાંતોનું કહેવું પણ હતું. 4 જિલ્લામાં 11-12માં શિક્ષકની શૂન્ય જગ્યા છતાં ઉમેદવાર ફાળવવામાં આવ્યા નથી. બીજો મહત્વનો મુદ્દો, જ્ઞાન સહાયકની ભરતીમાં શિક્ષણ વિભાગ દ્વારા જ છબરડો આચરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે જિલ્લાઓમાં શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યા ખાલી છે,
એવા જિલ્લામાં જ પૂરતા ઉમેદવારો ફાળવવામાં આવ્યા નથી અને જે જિલ્લામાં એક પણ જગ્યા ખાલી નથી ત્યાં ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના 4 જિલ્લામાં ધોરણ 11-12માં શિક્ષકની શૂન્ય જગ્યા હોવા છતાં ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટમાં 69 ઉમેદવાર, સુરેન્દ્રનગરમાં 31, આણંદમાં 47 અને ખેડામાં 61 ઉમેદવાર મેરિટ યાદીમાં ફાળવવામાં આવ્યા છે, પરંતુ તેની સામે ઉચ્ચતર માધ્યમિકમાં આ જિલ્લાઓમાં શિક્ષકની એક પણ જગ્યા ખાલી નથી. તો વિવિધ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકની જે ખાલી જગ્યા છે તેની સામે મેરિટમાં ફાળવેલા ઉમેદવારો કેટલા છે તે જોઈએ. તો આ જે જિલ્લો છે અમરેલી, શિક્ષકોની ખાલી જગ્યા તેમાં 414, ફાળવેલા ઉમેદવારો 203. તે જ રીતે બનાસકાંઠા 905, 867 જેટલા ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં 432 સામે 138 ઉમેદવારો જ ફાળવવામાં આવ્યા છે. ભાવનગરમાં 384 સામે 530 ઉમેદવારો ફાળવેલા છે. છોટાઉદેપુરમાં 770 સામે 94 ઉમેદવાર જ ફાળવવામાં આવ્યા છે. દ્વારકામાં 977 સામે 121 ઉમેદવાર, જામનગરમાં 426 સામે 186 ઉમેદવાર, ખેડામાં 299 સામે 181 ઉમેદવાર, કચ્છ જિલ્લામાં 1821 સામે ફક્ત 370 ઉમેદવારો જ ફાળવવામાં આવ્યા છે. મોરબીમાં 301 સામે 141 ઉમેદવાર, નર્મદામાં 382 સામે 104, પંચમહાલમાં 409 સામે 281 ઉમેદવાર, પાટણમાં 294 સામે 259 ઉમેદવાર, સુરેન્દ્રનગર જિલ્લામાં 322 સામે 283 ઉમેદવાર, વડોદરા જિલ્લામાં 276 સામે 143 ઉમેદવાર ફાળવવામાં આવ્યા છે. તો કુલ 8,412 જેટલી જગ્યાઓ ખાલી છે, તો તેની સામે ફક્ત 3,901 ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે. તો આ લિસ્ટ જોતા કથળેલું શિક્ષણ જોવા મળી રહ્યું છે. શિક્ષકોની ખાલી જગ્યા સામે હંગામી શિક્ષકો આપવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ જોવા મળ્યું છે. ધન્યવાદ.